સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 26 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે રાષ્ટ્રીય બાલિકા દિવસની, એ દર વર્ષે 24 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવાય. તો હાલમાં 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ, 21 જાન્યુઆરીએ મણિપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ, 20 જાન્યુઆરીએ પેંગ્વિન જાગૃતતા દિવસ, 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ, 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં સીન કરન નામ છે એમનું, સીન કરન કયા દેશની સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર નિયુક્ત કરાયા? તો સીન કરનને કયા દેશની સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર નિયુક્ત કરાયા? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે. બરાબર, અમેરિકાની સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે. તમને અહીંયા માહિતી આપું મિત્રો, સીન કરન કોણ છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ પર જ્યારે હુમલો થયો હતો, એમના પર ગોળીબાર થયો હતો, ત્યારે એમને બચાવવાવાળા આ સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. એમનું નામ છે સીન કરન. તમે ફોટોમાં જોઈ શકો, આ છે મિત્રો સીન કરન. બરાબર, વાત કરું અમેરિકાના નવા પ્રેસિડેન્ટ બની ગયા છે ડોનાલ્ડ જે ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે મિત્રો US ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં માર્કો રૂબિયો અમેરિકાના નેક્સ્ટ વિદેશ મંત્રી બન્યા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન 2 દિવસની હાલમાં ભારતની યાત્રા પર આવ્યા. માઇક જોન્સન US હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર બન્યા છે. બાલ્ડ ઈગલ USAનો રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવામાં આવ્યો. હાલમાં કોણ વર્લ્ડ ક્રિકેટ કનેક્ટ્સ એડવાઇઝરી બોર્ડમાં સામેલ થયા છે? તો મિત્રો જય શાહ રાઈટ આન્સર છે. બરાબર, જય શાહ વર્લ્ડ ક્રિકેટ કનેક્ટ્સ એડવાઇઝરી બોર્ડમાં હાલમાં સામેલ થયા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ચેરપર્સન જય શાહ હેઝ બીન ઇન્ડક્ટેડ ઇન્ટુ ધ ન્યૂ મેલબોર્ન ક્રિકેટ ક્લબ. બરાબર, મેલબોર્ન ક્રિકેટ ક્લબ MCC એડવાઇઝરી બોર્ડમાં જય શાહ સામેલ થયા. જય શાહ કોણ છે? અમિત શાહના દીકરા છે. હાલમાં ગુજરાતમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ? તો ગુજરાતની અંદર 74th સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે ભાવનગર ખાતે, ભાવનગર કાઠિયાવાડમાં. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી લઈ લેજો, નહીં તો પસ્તાશો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, CC મેન્સ અને બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, GK સ્પોર્ટ્સ, GK G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન, GK અયોધ્યા, GK, એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જાય છે. હાલમાં કોનું નામ લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું? તો લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોનું નામ નોંધવામાં આવ્યું છે? રાકેશ કાદિયાન. બરાબર, રાકેશ કાદિયાનનું નામ લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું. રાકેશ કાદિયાન એક પર્વતારોહક છે. માત્ર 2 દિવસમાં વિશ્વના 2 મોટા શિખરો એમણે સર કર્યા. બરાબર, વિશ્વના સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ અને વિશ્વનું 4થું સૌથી ઊંચું શિખર માઉન્ટ લોસે, આ બંનેની એમણે સફળતાપૂર્વક ચડાઈ કરી છે. આ છે મિત્રો રાકેશ કાદિયાનનો ફોટો, તમે જોઈ શકો. નેશનલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ 17 ધાર્મિક સ્થળો પર દારૂ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો 17 એવા ધાર્મિક સ્થળની પસંદગી કરવામાં આવી જ્યાં દારૂ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાઈટ આન્સર છે. MPના CM છે મિત્રો મોહન યાદવ. બરાબર, મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને પાટનગર છે ભોપાલ. હાલમાં મધ્યપ્રદેશ સરકારે પાર્થ યોજના લોન્ચ કરી. 31મી રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાલમાં થઈ. 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાલમાં શરૂ થયું. 1 જાન્યુઆરીથી ભારતના ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવાનો અપરાધ થશે. મધ્યપ્રદેશમાં 66માં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
હાલમાં કયો દેશ પોતાની પહેલી માનવ પનડુબ્બી પ્રથમ માનવ પનડુબ્બી અંડર વોટર સમર્સિબલ બરાબર ને લોન્ચ કરશે? કયો દેશ પોતાની પહેલી માનવ પનડુબ્બી અંડર વોટર સમર્સિબલને લોન્ચ કરશે? તો શું છે રાઈટ આન્સર આમાં? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં ભારત દેશ બરાબર. ભારત આમાં રાઈટ આન્સર છે. ભારત રાઈટ આન્સર છે. ભારત પોતાના ડીપ ઓશિયન મિશન અંતર્ગત દરિયામાં 500 મીટરની ઊંડાઈ પર લોન્ચ કરશે બરાબર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. વાત થઈ છે ભારતની, તો ભારત 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર એટેક્સમાં બીજો એટલે કે સૌથી વધારે સાયબર એટેક થયા છે એવો બીજો દેશ ભારત બન્યો છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ પણ ભારત બન્યો છે. ભારત 2023માં દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો કપડાં અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થઈ ગયો છે. ભારત 2023-24માં અત્યાર સુધીના સર્વાધિક કોલસા ઉત્પાદક દેશ બની ગયો છે. હાલમાં ફિક્કી ફેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં આયુષ્માન ખુરાના. આયુષ્માન ખુરાના ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ફિક્કી ફ્રેમ્સની 25મી વર્ષગાંઠ સમારોહમાં બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા. ફિક્કી ફ્રેમ્સ સંમેલન ઉદ્યોગના લીડર, રચનાત્મક પેશેવર અને નીતિ નિર્માતાઓ માટે એક સભાના રૂપમાં કાર્ય કરે છે. આ છે મિત્રો આયુષ્માન ખુરાના. હાલમાં એમપીના કયા જિલ્લામાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર અને ડીજે પર પ્રતિબંધ મુકાયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ભોપાલ બરાબર. ભોપાલ રાઈટ આન્સર છે. ભોપાલ રાઈટ આન્સર થશે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ ક્રિપ્ટોકરન્સી કાર્યકારી સમૂહ બનાવવાની મંજૂરી આપી? તો અમેરિકાના રાષ્ટ્રપતિ, એમનું નામ છે ડોનાલ્ડ જે ટ્રમ્પ, એમણે ક્રિપ્ટોકરન્સી કાર્યકારી સમૂહ બનાવવાની હાલમાં મંજૂરી આપી છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર ઓપરેશન સર્દ હવા કોણે શરૂ કર્યું? તો રાજસ્થાનની અંદર ભારત પાકિસ્તાન બોર્ડર પર ઓપરેશન સર્દ હવા કોણે શરૂ કર્યું છે? બીએસએફ આમાં રાઈટ આન્સર છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ભારત પાકિસ્તાન બોર્ડર પર. હાલમાં આયર્લેન્ડના બીજી વખત પીએમ કોણ બન્યા છે? તો આયર્લેન્ડના બીજી વખત પીએમ બની ગયા છે માઇકલ માર્ટિન. મિત્રો આ માઇકલ માર્ટિનનો તમે ફોટો જોઈ શકો છો. આ આયર્લેન્ડના બીજી વખત હાલમાં પ્રાઇમ મિનિસ્ટર તરીકે એમની પસંદગી થઈ છે. મિત્રો પ્રબોવો સુબિયાન્તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, તેઓ હાલમાં ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન હતા. હાલમાં બોઈ મેળાનું આયોજન ક્યાં કરાયું? બોઈ મેળા બરાબર, આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? કોલકાતા રાઈટ આન્સર છે. કોલકાતા ખાતે મિત્રો બોઈ મેળાનું હાલમાં આયોજન કરવામાં આવ્યું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કોલકાતા ખાતે બોઈ મેળા બરાબર. કોલકાતા કઈ નદીના કિનારે આવેલો છે? એક પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે છે. તો મિત્રો કોલકાતા આવેલું છે હુબલી નદીના કિનારે બરાબર. હુબલી નદીના કિનારે કોલકાતા આવેલું છે. કોલકાતા ભારતનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવતું હતું અને કોલકાતા પશ્ચિમ બંગાળનું પાટનગર છે બરાબર. હાલમાં કયા દેશે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપી છે? તો સમલૈંગિક લગ્ન એને કાનૂની માન્યતા કોણે આપી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં થાઈલેન્ડે બરાબર. થાઈલેન્ડ રાઈટ આન્સર છે. થાઈલેન્ડના પીએમ છે પી સિનાવાત્રા, કેપિટલ છે બેંકોક અને કરન્સી છે થાઈ બહત. હાલમાં કયા પૂર્વ ખેલાડીને ઓસ્ટ્રેલિયાના હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા છે? કયા પૂર્વ ખેલાડીને ઓસ્ટ્રેલિયાના હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા? તો મિત્રો માઇકલ ક્લાર્ક રાઈટ આન્સર છે. માઇકલ ક્લાર્કને ઓસ્ટ્રેલિયાના હોલ ઓફ ફેમમાં હાલમાં સામેલ કરવામાં આવ્યા. નેક્સ્ટ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં કયા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કર્યું? ગૃહમંત્રી છે અમિત શાહ, એમણે ગુજરાતમાં ક્યાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો અમદાવાદ ખાતે બરાબર. અમદાવાદ આમાં રાઈટ આન્સર થશે. અમિત શાહ ગૃહમંત્રી છે, સાથે સાથે તેઓ સહકારિતા મંત્રી પણ છે. હાલમાં કોણે વર્લ્ડ જમ્પિંગ ચેલેન્જમાં બીજી રેન્ક મેળવી છે? તો વર્લ્ડ જમ્પિંગ ચેલેન્જમાં બીજી રેન્ક મેળવી છે જયસિંહ સબરવાલે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 25 જાન્યુઆરી 2025 રિવિઝનની વાત કરી રહ્યા છે આપણે. ક્વેશ્ચન નંબર 1 છે, ક્યારે પરાક્રમ દિવસ મનાવવામાં આવ્યો? તો 23 જાન્યુઆરી રાઈટ આન્સર થશે બરાબર. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ? એ અમેરિકા ખાતે યોજાઈ છે. ક્વાડ 4 દેશોનો સમૂહ છે, અમેરિકા, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને જાપાન.
વિશ્વ પુસ્તક મેળા 2025નું આયોજન ક્યાં કરાશે? ન્યૂ દિલ્હીના ભારત મંડપમમાં. ગુજરાતના કયા પોર્ટે LNG સંચાલિત સૌથી મોટા કન્ટેનર જહાજનું સ્વાગત કરીને નવો રેકોર્ડ બનાવ્યો? તો મુન્દ્રા પોર્ટ રાઇટ આન્સર થશે. ભારતના ટોપના ચેસ ખેલાડી કોણ બન્યા છે? ડી ગુકેશ રાઇટ આન્સર છે. ક્યાં એક નવો ધાર્મિક સર્કિટ બનશે? ઉત્તર પ્રદેશના 7 જિલ્લામાં બનશે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો મિત્રો એ રહ્યું છે ભારત ચોથા સ્થાને. ચોથો સ્થાન રાઇટ આન્સર છે. USA, રશિયા, ચાઇના પછી ભારત છે. 2025થી 2039 વચ્ચે જન્મેલા બાળકો કઈ જનરેશનમાં આવશે? તો મિત્રો બીટા જનરેશન બરાબર. 2013થી 2024 સુધી જન્મેલા આ જે બાળકો છે એ આલ્ફામાં આવશે, આ બીટામાં આવશે. ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઇન્ડિયા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો એ કરાયું છે ભુવનેશ્વર ખાતે. વિશ્વ આર્થિક મંચમાં ઉર્જા અને અંતરિક્ષ ક્ષેત્રમાં નિવેશ સંબંધિત કયા રાજ્યએ સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? મિત્રો તેલંગાનામાં રાઇટ આન્સર થશે. હાલમાં ગ્લેશિયર સંરક્ષણનો આંતરરાષ્ટ્રીય વર્ષના અવસર પર સાગરમાતા સંવાદ 16થી 18 મે સુધી ક્યાં આયોજિત કરાશે? કાઠમાંડુ રાઇટ આન્સર છે. આંતરરાષ્ટ્રીય બાલ ફિલ્મ મહોત્સવનો 11મો સંસ્કરણ ક્યાં શરૂ થયું? એ મિત્રો કોલકાતા ખાતે શરૂ થયું છે. હાલમાં જારી વર્લ્ડ ડાટા લેબની રિપોર્ટ મુજબ 2050 સુધીમાં વૈશ્વિક ખપતમાં ભારતની ભાગીદારી કેટલી થશે? તો 16% થશે બરાબર. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 ક્યાં શરૂ થયું? લદ્દાખ રાઇટ આન્સર છે. કયો રાજ્ય પૂર્વોત્તરમાં સ્વામિત્વ સંપત્તિ કાર્ડ વિતરણમાં ટોપ પર રહ્યું છે? તો એ રહ્યું છે મિઝોરમ રાજ્ય. કોની રિલાયન્સ પાવરના MD અને CEO તરીકે નિમણૂક કરાઈ? નીરજ પારખ રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મ મળી આવ્યા? અંજાર રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ચેસ વિશ્વ કપ 2025ની મેજબાની કયો દેશ કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.